પાટીદાર અનામત આંદોલનથી જોડાયેલા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 2015માં રાજ્ય સરકાર દ્વારા પાટીદાર સમાજના અગ્રણીઓ પર જે રાજદ્રોહની ફરિયાદ નોંધી હતી તેને લઈને પાટીદાર સમાજના આગેવાનો દાવો કરી રહ્યા છે કે રાજ્ય સરકારે તેમના પર જે કેસો નોંધ્યા હતા તે પરત ખેંચ્યા છે। આ મામલે પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાનું અને અલ્પેશ કથિરિયાનું પણ નિવેદન સામે આવ્યું છે। 2015માં બિન અનામત વર્ગોને આર્થિક 10% અનામતનો લાભ આપવામાં આવે તેને લઈને સમગ્ર ગુજરાતભરમાં પાટીદાર સમાજે આંદોલનની શરૂઆત કરી હતી। હાલ જે પાટીદાર સમાજના નેતાઓનું નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે સરકારને વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। એ 7 જુલાઈ 2015નો દિવસ જેમાં રાજ્ય સરકાર વિરુદ્ધ પાટીદાર સમાજે બાયો ચડાવી હતી। મહેસાણા જિલ્લાના વિસનગરમાંથી પાટીદાર સમાજના આંદોલનની શરૂઆત થાય છે અને ધીમે ધીમે આ આંદોલનની આગ છે તે સમગ્ર ગુજરાતભરમાં પ્રસરી જાય છે। અંદાજિત 14 જેટલા પાટીદાર સમાજના યુવાનોને આ આંદોલનમાં જીવ પણ ગુમાવવો પડ્યો હતો। કહેવાય છે કે ખૂબ જ ઐતિહાસિક આંદોલન હતું અને આંદોલનમાં હિંસા પણ ફાટી નીકળી હતી, જેમાં પાટીદાર સમાજના જે લોકો છે તેમના વિરુદ્ધ અમદાવાદ, સુરત, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ સહિતના અલગ અલગ જિલ્લાઓમાં ફરિયાદ નોંધાઈ હતી। પાટીદાર સમાજની જે તે સમયે માંગ હતી કે જે બિન અનામત વર્ગો છે તેમને 10% આર્થિક લાભ આપવામાં આવે ને તેને જ લઈને પાટીદાર સમાજ દ્વારા આ આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં પાટીદાર સમાજના જે અગ્રણી નેતાઓ હતા હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ, અલ્પેશ કથિરિયા, વરુણ પટેલ, ગીતાબેન પટેલ, રેશમા પટેલ સહિતના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી હતી અને ત્યારબાદ 25 ઓગસ્ટ 2015ના દિવસે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉમટી પડ્યા હતા। અલગ અલગ જિલ્લાઓમાં સંમેલનો કરવામાં આવ્યા, સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન નોંધવામાં આવીને આમાં કેટલીક જગ્યાએ જે પાટીદાર સમાજના લોકોએ સરકારી મિલકતોને પણ નુકસાન પહોંચાડ્યા હોવાની વિગતો સામે આવી હતી। તે મામલાના સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે પાટીદાર સમાજના લોકો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી હતી ને જે પાટીદાર સમાજના અગ્રણી હાર્દિક પટેલ હોય, અલ્પેશ કથિરિયા હોય, ચિરાગ પટેલ હોય કે દિનેશ બાંભણિયા હોય તેમના વિરુદ્ધ રાજદ્રોહની ફરિયાદ નોંધી હતી, જેમાં એક અમદાવાદ અને એક સુરત આમ બે જગ્યાએ રાજદ્રોહના ગુનાઓ નોંધવામાં આવ્યા હતા। ત્યારે તેને લઈને હવે 10 વર્ષ પછી મહત્વના સમાચાર મળી રહ્યા છે। આજે પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે અને જે 2015માં રાજ્ય સરકાર દ્વારા તેમના પર કેસો નોંધવામાં આવ્યા હતા રાજદ્રોહના, તે પરત ખેંચવામાં આવ્યા હોય તે પ્રકારની વાત તેમણે નિવેદન આપતા જણાવી છે। પહેલા તો મામલે શું કહી રહ્યા છે દિનેશ બાંભણિયા તે સાંભળી લો। ગુજરાત સરકાર દ્વારા આજે પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ગંભીર કેસો મુખ્યમંત્રી દ્વારા ખેંચવામાં આવ્યા છે, જેમાં રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચાયા તે બદલ હું સરકારનો આભાર માનું છું। આ કેસો પૈકી અલ્પેશ કથિરિયા, હાર્દિક પટેલ, ચિરાગ દેસાઈ, વિપુલ દેસાઈ અને મારો આ કેસમાં સમાવેશ થયો છે। ઘણા ગંભીર કેસો 307 જેવી કલમના કેસો પણ મહેસાણા જિલ્લા અને કડી વિસ્તારના સહિતના ગુજરાતના 14 જેટલા કેસો ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તે બાબતે હું એમનો આભાર માનું છું। આ લડાઈમાં ગુજરાતના તમામ આંદોલનકારીઓ જોડાયા, એમનો પણ આ તકે હું આભાર માનું છું કે સત્યની જીત થઈ અને સત્યમેવ જયતે। આ હતા પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા। તેમણે પોતાના ટ્વિટર ઉપર આ મામલે ટ્વીટ પણ કર્યું છે અને જે 14 જેટલી ફરિયાદો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં નોંધાઈ હતી તે ફરિયાદને લઈને પણ તેમણે વાત કરી છે। ત્યારે આ મામલે સુરતના ભાજપના નેતા અલ્પેશ કથિરિયાનું પણ નિવેદન સામે આવ્યું છે, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। જી સરકારશ્રી દ્વારા સીએમઓ તરફથી ગઈકાલે આ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે કે પાટીદાર સમાજના પરના જે 13 થી 14 કેસો છે, ગાંધીનગરના 8 કેસો, અમદાવાદના 3 કેસ, સુરતના 2 અને એક મહેસાણાનો મળી હવે દરેક કેસોને પરત ખેંચવાનો અમને નિર્ણય લેવામાં આવ્યો છે અને આજે સાંજ સુધીમાં અથવા તો શનિ રવિની રજાઓથી સોમવાર સુધીમાં આનો સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવશે એવી પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે। આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? આ નિર્ણયને હાલ સહર્ષ આવકારીએ છીએ। સત્તાવાર જાહેરાત થાય ત્યારે એના પર વિશેષ પ્રતિક્રિયા આપીશું અને અત્યારે જે નિર્ણય પ્રાથમિક રીતે જાહેર કર્યો છે તે ભૂપેન્દ્રભાઈ પટેલ અને એની સાથેની સમગ્ર ટીમ, અધિકારીગણ અને સમગ્ર સરકારનો મેં આભાર માનું છું। હતા સુરતના પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિરિયા।
તેમણે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે અને સરકારનો તેમણે આભાર વ્યક્ત કર્યો છે. વાત કરીએ તો જે કેસો તેમના પર કરવામાં આવ્યા છે રાજદ્રોહના, તે ખૂબ જ ગંભીર કેસો હતા અને તે હવે પરત ખેંચી લેવામાં આવ્યા હોય તે પ્રકારના દાવાઓ હાલ આ પાટીદાર આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ મામલે જે હાલ વિરમગામના ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના હાર્દિક પટેલ, તેમનું પણ ટ્વીટ આવ્યું છે. તેઓ શું કહી રહ્યા છે ટ્વીટમાં તે આપણે વાત કરીએ તો તેમણે હિન્દીમાં ટ્વીટ કરતા કહ્યું છે કે ગુજરાત में हुए पाटीदार आंदोलन के दौरान मेरे समेत समाज के अनेक युवाओं पर लगे गंभीर राजद्रोह समेत के मुकदमे आज भूपेंद्र पटेल की सरकार ने वापसी लिए हैं. मैं समाज की और गुजरात की भाजपा सरकार को विशेष आभार व्यक्त करता हूं. पाटीदार आंदोलन से गुजरात में बिन आरक्षित वर्गों के लिए आयोग निगम बना, 1000 करोड़ के युवा संलंबन योजना लागू हुई और देश में आर्थिक आधार का सवर्णों को 10% आरक्षण का लाभ मिला. मैं प्रधानमंत्री नरेंद्र मोदी, गृह एवं सहकारिता मंत्री अमित शाह और राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल का पुनः दिल की गहराइयों से आभार व्यक्त करता हूँ. हाल તે પ્રકારનું ટ્વીટ છે તે વિરમગામના ભાજપના ધારાસભ્યો અને પાટીદાર સમાજના 2015ના સમયે જે આંદોલન ચાલ્યું હતું ત્યારે આંદોલનના મુખ્ય ચહેરા તરીકે રહેનારા હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. તેના જ કારણે હવે રાજકારણ ગરમાયું છે. પરંતુ આ મામલાને લઈને હાલ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નથી આવી. હાલ આ પાટીદાર સમાજના નેતાઓ છે તેમના તરફથી દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે તેમના ઉપર રાજદ્રોહના કેસ ખેંચાયા છે. પરંતુ હવે સરકાર આ મામલે આગામી સમયમાં શું ખુલાસા કરે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ